હેલો હેલો ગાઈઝ, ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો આપણે ઘણા દિવસો પછી મળ્યા, આજે અમે લઈને આવ્યા છીએ એક ઇન્ફોર્મેટિવ વિડીયો તમારી માટે ખાસ. તો આ વિડીયો છે આજે ફેમિલી રિયુનિફિકેશન માટે. તો આ વિડીયો જેને ફેમિલી અહીંયા બોલાવી છે, જેને બોલાવવાની છે, કે જે આવવાના છે, એ બધા માટેનો વિડીયો છે. તો છેક લગી તમે વિડીયો જોજો, એટલે જેથી તમને બધી ઇન્ફોર્મેશન ખબર પડે. મળે. તો આપણે અને આ શરૂઆત અમે કરીએ અમારા એક્સપિરિયન્સ પ્રમાણે કહીએ છીએ. એટલા માટે. અને જે આ વિડીયો જે નવા લોકો જોવે છે એની માટે હું અમારો શોર્ટ ઇન્ટ્રો આપી દઉં, મારું અને કોમનનું. મારું નામ છે દર્શક. હું છેલ્લા 7 વર્ષથી રોમાનિયા બુકારેસ્ટમાં રહું છું. અને મારું નામ છે કોમલ. હું ઓલમોસ્ટ મારા અહીંયા 3 વર્ષ થવા આવ્યા ઓલમોસ્ટ. એટલે હું બી અહીંયા બુકારેસ્ટ ડિપેન્ડન્ટ વિઝા ઉપર જ આવી હતી. મારા હસબન્ડના ડિપેન્ડન્ટ વિઝા ઉપર હું અહીંયા બુકારેસ્ટ આવી હતી. તો આપણે આજે એના વિશે જ આપણે મેઇન વાત કરવાની છે. તો આપણે શરૂઆત કરીએ પહેલા ફેમિલી રિયુનિફિકેશન શું છે, એટલે દેશી ભાષામાં કહીએ તો ફેમિલી વિઝા. ફેમિલી વિઝા શું છે, પ્લસ કે તમે કોને કોને બોલાવી શકો, કઈ કઈ રીતે આવી શકે, શું શું જોઈએ, કેટલું બેંક બેલેન્સ બતાવવું પડે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, એ બધું અમે તમને ઇન્ફોર્મેશન આપશું આજે આ વિડીયોમાં. તો પ્લીઝ છેલ્લે સુધી અમારો વિડીયો જોજો કે જેથી અને તમને પ્લીઝ ખબર અમારી પડે. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આગળ બી ઇન્ફોર્મેશનના વિડીયો નાખીએ તો તમને ખબર પડે. નોટિફિકેશન આવે અને બેલ તમને આઇકનને ખબર દબાવવાનું ના ભૂલતા. હા પ્લીઝ. અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં બી ફોલો કરી લેજો અમને, કેમ કે હવેથી અમે વચ્ચે હમણાં થોડું કહેવાય ને કે લાઈફ છે તો થોડુંક બેલેન્સ નો ના રહીએ, કેમ કે કામમાં ને બધી જોબમાં તો બધા ધીમે ધીમે બિઝી try હોય. તો કરશું. હવે અમે ટ્રાય કરશું કે અમે વિડીયો બનાવીએ, બધે જઈએ, તમને બતાવીએ કે રોમાનિયા કેવું છે, અહીંયા બધીની ઇન્ફોર્મેશન આપશું કે શું શું હોય છે, કેવું હોય છે, જોબ કેવી હોય છે, કેટલા આ કલાક. અમારા એક્સપિરિયન્સ થી હિસાબથી અમે જે હા, અમે એક્સપિરિયન્સ અમારા કર્યો છે, એક્સપિરિયન્સ થી તમને કહેશું કે અમારે અહીંયા આવો એક્સપિરિયન્સ થયો. ઓલ બધું તમારું ટ્રાન્સપરન્ટ રહેશે. હા. કોઈ બીજા ત્રીજાની એકદમ અમારો ખુદનો એક્સપિરિયન્સ ખુદનો જ દેશી experience ભાષામાં અને તમને હા, ખબર pure પડે કાઠિયાવાડી એ રીતે. ગુજરાતીમાં. એ રીતે તો આપણે હવે શરૂઆત કરીએ આપણા હા, તો informative આજે video. વાત કરશું ફેમિલી વિઝા વિશે. તો જો ફેમિલી રિયુનિફિકેશન એટલે કે ફેમિલી વિઝા શું છે. ફેમિલી વિઝા એ કે તમારા લગ્ન થઈ ગયા હોય ઇન્ડિયામાં, તમારે છોકરી છોકરો કે ગમે તેને વાઈફને અહીંયા બોલાવવા હોય, તો આપણે એની વિશે આપણે વાત કરવાની છે. સૌથી પહેલા જો જેના બી લગ્ન થઈ ગયા હોય ને અહીંયા આવવાના હોય ને, મેન છે જેના લગ્ન થવાના હોય, થઈ ગયા હોય અને આવવાના હોય, એની માટે ખાસ કે તમે સૌથી પહેલાં મેરેજ સર્ટી બનાવીને અપોસ્ટાઇલ કરાવીને અહીંયા લઈને આવજો તમારી જોડે. જો રિસેન્ટલી ટ્રાવેલ કરતા હોય કે કરવાના હોય, અને જે ઓલરેડી અહીંયા હોય ને જેને બોલાવવાના હોય, તો એ લોકો મેરેજ સર્ટી બનાવી લે. જો ના હોય તો બનાવી લે, અને બનાવી હોય તો અપોસ્ટાઇલ કરાવીને અહીંયા કુરિયર થકી મંગાવી સૌથી શકે. પહેલું ડોક્યુમેન્ટ તો આ મેરેજ main છે. સર્ટિફિકેટ જોશે. જોઈશે. સૌથી ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ આ જ છે કે આના વગર કશું નહીં થાય. અને બીજું કે તમારા વાઈફનો કે છોકરાનો પાસપોર્ટ નો હોય તો એ હા. મેન છે, એ એક જોઈશે. એટલે એ બે અને વસ્તુ હા, ખાસ છે. છોકરામાં એમાં બી એવું છે કે 18 વર્ષના નીચે તમે ના હોય એને એને ના- જ તમે ડિપેન્ડન્ટ હા, ઉપર કેમ કે બોલાવી શકો છો. માઇનોર ગણાય, એટલે હા. માઇનોર ને તમે બોલાવી શકો. એટલે ઈ 18 વર્ષથી વર્ષથી ઉપરના નીચેના છોકરાઓ છોકરા કે કે છોકરીને જ તમે બોલાવી શકશો. બાકી 18 વર્ષથી જે ઉપરની ઈ ઉંમરના ના હશે આવી શકે. એને નહીં બોલાવી શકો. હા, તમારી વાઈફને તમે ગમે ત્યારે બોલાવી શકો છો. બટ હા, બોલાવવા માટે સૌથી પહેલા તમારે ઇમ્પોર્ટન્ટ સૌથી ઈ જો કે તમારે અહીંનું વેલિડ ટીઆરસી જોશે. હા, એની વિશે આપણે વાત કરીએ કે જો ફોર એક્ઝામ્પલ હું મારી વાત કરું, મારું એક્ઝામ્પલ આપું, એટલે જેથી તમને વધારે આઈડિયા આવશે કે તમે મારી જગ્યાએ તમે હો એવી રીતે ગણી તમે ચાલજો. હવે હું મારું એક્ઝામ્પલ કરું કે હું 2018માં અહીંયા આવ્યો તો, 2-3 વર્ષ જોબ કરી, પછી મારો લગ્ન થયા. તો મેં 2023માં જ્યારે મેં લગ્ન કર્યા ત્યારે જ હું મેરેજ સર્ટી ને અપોસ્ટાઇલ કરાવીને હું અહીંયા લઈને આવ્યો હતો. હા, એટલે કે જ્યારે પછી- 2022માં મારું નક્કી થયું ત્યારે જ અમે કોર્ટ મેરેજ કરી લીધા હતા અને ત્યારે જ અમારું મેરેજ સર્ટિફિકેટ બની ગયું હતું. તો ત્યારે જ્યારે દર્શક 2022માં ઇન્ડિયાથી રોમાનિયા આવ્યા ને ત્યારે જ ત્યારે જ પછી સોરી મિસ્ટેક થઈ ગઈ. તો ત્યારે જ મેરેજ સર્ટિફિકેટ અહીં લઈ આવ્યા હતા અપોસ્ટાઇલ કરીને, બરોબર. પણ ત્યારથી જ મારી પ્રોસેસ એને ચાલુ કરી દીધી હતી. તો મેં અહીંયા શું કર્યું એ કહું, ને પછી કોમલે ઇન્ડિયામાં હા. શું કઈ રીતે પ્રોસીજર ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોયા ઈ બધું હું તમને કહીશ. કહેશે. હું તમને અહીંનું કહું કે મેં અહીંયા આવતું સ્વાભાવિક છે કે મારી પાસે ટીઆરસી હશે. ત્યારે ટીઆરસી કેમ કે આ વસ્તુ મેં જ કે તમારે ફેમિલીને બોલાવીને તો તમારી પાસે વેલિડ ટીઆરસી હોવું જોઈએ.
એ બી અત્યારના ટાઈમ પ્રમાણે પહેલા વર્ષનું આપતું હતું, અત્યારે 2 વર્ષનું આપે છે. એટલે 2 વર્ષનું વેલિડ ટીઆરસી તમારી પાસે હોવું જોઈએ. એટલે ટાઈમ એવું નહીં કે તમારે 6 મહિના જતા રહેવાથી કોઈ ફરક નથી પડતો, પણ તમારું જે ડ્યુરેશન હોય ને 2 વર્ષનું હોવું જોઈએ ટીઆરસી માટે. તો તમારી પાસે ટીઆરસી હોય, મેરેજ સર્ટી થઈ ગયું, અપોસ્ટાઇલ કરાયેલું, એ હોવું જોઈએ. પછી એને તમારે અહીંયા ટ્રાન્સલેટ, અહીંની ભાષામાં ટ્રાન્સલેટ, કેમ કે ઇંગ્લિશમાં નહીં ચાલે, અહીંની લોકલ લેંગ્વેજમાં તમારે ટ્રાન્સલેટ કરાવી નોટરી કરાવવું પડશે. એની પછી તમે ફાઇલ, એની પછી 2-3 બીજા ડોક્યુમેન્ટ છે, એ બી હું તમને કહીશ કે ડોક્યુમેન્ટ છે એ તમારે જોઈશે. તો સૌથી પહેલાં મેં ટીઆરસી મારી પાસે હતું, વેલિડ બેંક આ થઈ ગયું. અને મેઇન વસ્તુ છે તમારી પાસે બેંક સ્ટેટમેન્ટ હોવું જોઈએ, બેંક બેલેન્સ મેઇન વસ્તુ છે. ત્યાં સિવાય તમે ફેમિલી અહીંયા બોલાવી નહીં શકો. એમાં બે વસ્તુ છે કે એક કે કાં તો સેલેરી તમારી અત્યારના ટાઈમ પ્રમાણે અહીંની જે ગ્રોસ સેલેરી છે એના ટાઈમના ડબલ હોવી જોઈએ. તો તમારે એની મિનિમમ જે ગ્રોસ સેલેરી છે અત્યારે કઈ 4050 કે 4100 સમથિંગ છે આપણે 4100 ગણી ચાલીએ, બરાબર. તો આપણે 4100 ગણીએ, 4100 લે છે અત્યારે ગ્રોસ સેલેરી મિનિમમ. તો એની ડબલ હોવી જોઈએ તમારા કોન્ટ્રાક્ટમાં, જે તમારો વર્ક કોન્ટ્રાક્ટ છે ને એમાં એની ડબલ હોવી જોઈએ. એટલે સમથિંગ લાઈક 8200 ઉપર કે એવું કંઈક હોવું જોઈએ. પણ આ હું વાત કરું છું પર પર્સન થઈ. હવે માન લો ફોર એક્ઝામ્પલ તમારે વાઇફ બી છે ને એક છોકરો બી છે, તો તમારે એક છોકરો એક મેમ્બર વધી ગયો તો એક મેમ્બરની તમારે પાછી અલગથી એનું બેંક બેલેન્સ બતાવવું જો તમારી સેલેરી ડબલ ના હોય તો તમારી ફોર સેલેરી એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું જેથી તમને સારી રીતે ખબર પડે. ફોર એક્ઝામ્પલ દર્શક છે બરોબર, તો એની સેલેરી ઓન પેપર એટલે એના વર્ક કોન્ટ્રાક્ટમાં 9000 છે આપણે એવું ગણી લઈએ. એટલે અત્યારની જે ગ્રોસ સેલેરી છે મિનિમમ એનાથી ડબલ થઈ બરાબર. તો હવે આને છે ને દર્શકને મને બોલાવ્યું હોય ને ઇન્ડિયાથી, તો એને બેલેન્સ ના બતાવવું પડે, બેંક બેલેન્સ ના બતાવવું પડે, એને ખાલી એનો વર્ક કોન્ટ્રાક્ટ અને એની જે સેલેરી સ્લીપ આવે ને એ જ બતાવવી પડે, બાકી એને બેલેન્સ ના બતાવવું પડે. અને ફોર એક્ઝામ્પલ હવે બીજું એક્ઝામ્પલ દઉં, એવું હોય કે દર્શકની સેલેરી છે એ 8000 કરતા ઓછી છે ઓન પેપર એટલે કોન્ટ્રાક્ટમાં જે ગ્રોસ સેલેરી આવે ઈ બરાબર. તો એને મારું બેંક બેલેન્સ બતાવવું પડશે કે હું મારી વાઈફને બોલાવું છું, હું એને 6 મહિના હું અહીંયા એને 6 મહિના સુધી ચાલે એટલું મારી પાસે બેંક બેલેન્સ છે. એટલે કે 4100 લે હોય ગ્રોસ સેલેરી તો એના 6 મહિના એટલે 4100 ગુણ્યા 6 એટલે ઈ જેટલું થાય એટલે સમથિંગ લાઈક 24600 લે એટલું બેંક બેલેન્સ તમારે બતાવવું પડે. જો એની કોન્ટ્રાક્ટમાં ઓછા પૈસા ઓછી સેલરી હોય ને 8000 ની તો મોસ્ટ ઓફલી બધાની અહીંયા ઓછી જ હોય, કેમ કે આ લોકો આ વાત થઈ ગઈ આપણે આઈટી વાળાની જેની સેલેરી હોય ને એની વાત છે. એકદમ સ્કિલ ડેવલપર છે, આઈટી વાળા છે કે મેનેજર પોસ્ટ ઈ લોકોની ઓન પેપર હોય જ છે. અને એવું ના હોય કે અમુક એક્સપિરિયન્સ અહીંયા બહુ ટાઈમ થી રહેતા હોય તો એની બી ઓન પેપર હોય જ છે. એટલે ઈ કઈ એવો ઇશ્યુ નથી. એટલે આ 2 પોઈન્ટ થઈ ગયા. હવે આપણે વાત કરી કે કેટલો ટાઈમ લાગશે. જો હવે ટાઈમ એટલો કે અહીંથી જ્યારે તમે અહીંયા એપ્લાય કરો એમાં આખી પ્રોસિજર હું તમને એક લાઇનમાં સમજાવી દઉં. પ્રોસિજર એ છે કે તમારે ટીઆરસી મેરેજ સર્ટી થઈ ગયું, પછી બીજા 2-3 ડોક્યુમેન્ટ છે જે એક નોટરી કરવાની હોય છે. એ નોટરીમાં એવું પ્રૂફ થાય કે તમે તમારી વાઈફ જોડે મેરેજ કરેલા છે અને કોઈ બીજું ઇનલીગલ કે એવી વસ્તુ નથી. તમે જે આપણે અહીંના રૂલ પ્રમાણે જે વસ્તુ નોટરી બનતી હોય એ કે હા એટલે એવી રીતે કે આ મારી વાઈફ છે, હું આને ઇન્ડિયાથી બોલાવું છું, આ મારું ઘર છે અને અહીંયા રહેવાની છે અને એની બધી જવાબદારી હું લઈશ કે એનું ખાવા પીવાનું એને સાચવી સાથે બધું હોસ્પિટલ બધું એવું તમને નોટરી ઉપર લખાવે. એ નોટરી બનાવવાની એ થઈ ગયું. પછી તમારે અહીંયા એક બેંક બેલેન્સ બતાવવું પડશે. જો તમારે આ વધારે સેલેરી હોય તો બતાવવાની જરૂર નથી. એ એક થઈ ગયું. પછી તમારા વાઈફના ફોટા જોઈશે રિસેન્ટ અને વાઈફનો પાસપોર્ટ. બસ એટલી વસ્તુ તમારે જોઈશે. અને ઘરનો કોન્ટ્રાક્ટ. હા એ તો કેમ કે ઘર વગર તમને અહીંયા તમે શેરિંગમાં બી એમાં બી રૂલ્સ છે કે આવું ઘર મતલબ કે સ્ટુડિયો હોય એટલે એક રૂમ રસોડું હોય તો ચાલે એવું. કે પછી હવે એક રૂમ રસોડું હોય ને એમાં ઓલરેડી 2 જણા રહેતા હોય ને વાઈફ ને બોલાવી હોય તો એ પોસિબલ નથી. કેમ કે અહીંયા ચેકિંગ કરવા આવે છે, અહીંયા પોલીસ વાળા ચેકિંગ ઇમિગ્રેશન વાળા ચેક કરવા આવે છે તમારું ઘર કે નહીં, ઘર હજી બતાવ્યું છે બરોબર છે કે નહીં, કેટલા જણા રહે છે, એની વાઈફ આવશે તો ચાલશે કે નહીં, એ બધું ચેક કરવા આવે છે. એટલે ઘરમાં બહુ ધ્યાન રાખવું પડે. અમે ઘણા એવા કેસીસ જોયા છે કે ઘરના કારણે ફાઇલ રિજેક્ટ થઈ જાય છે. એટલે હંમેશા આપણે આપણી પ્રિપેરેશનમાં રહેવાનું. ઘર હંમેશા એવું રહેવાનું તમે એક રૂમ રસોડું સ્ટુડિયો લ્યો ચાલશે,
બટ વ્યવસ્થિત બતાવવાનું, એટલે કોઈ પ્રોબ્લેમ ના આવે, જી છે ઈ જ બતાવવાનું. એવું ના થવું જોઈએ કે 3 જણા ઓલરેડી રહેતા હોય ને તમે ખોટું બોલીને બતાવ્યું હોય ને, એવું ના થવું જોઈએ. તો ફાઇલ રિજેક્ટ થઈ જશે તમારી. અને એ અપવાદ તરીકે છે કે તમને કંપની આપે છે કે તમે ખુદ લો છો, એ તમારું ડિસિઝન છે. કેમ કે મોસ્ટ ઓફલી ઘણી વાર કંપની આપતી હોય કંપની છે. બી આપે છે, પણ તો બી તમારે ઘર તો આ વસ્તુ બતાવવું જ ધ્યાન પડશે. હા, તો આ વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ હતી, એટલી વસ્તુ. બાકી તમે અહીંયા આવશો, ટીઆરસી બનશે, ટીઆરસી બનીને તમે પછી એની ફાઇલ મૂકશો, તમારા ફેમિલીની ફાઇલ મૂકશો. જ્યારે ત્યારે અપોઇન્ટમેન્ટ હશે ત્યારે તમે બધા ડોક્યુમેન્ટ લઈને જશો, અને લઈને જશો પછી તમારે 3 મહિનાનો ટાઈમ લાગશે અપ્રુવલ મળતા. એ 3 મહિનાની અંદર તમારે ઘરે ચેકિંગ બી આવી શકે. ચેક કરે પછી તમારું 3 મહિનાની અંદર તમને અપ્રુવલ, એ તો લોકો અપ્રુવલ આપશે, હા કે ના. તમે હા તો તમે બોલાવી શકશો, ના તો તમારે ફરીથી ઈ જે તમને બી લેટર આપશે, જે તે જો રીઝન હશે approval એમાં આપશે. લખેલું હશે કે ભાઈ આ રીઝનના કારણે અમે ના પાડી, એટલે તમારે ફરીથી બીજી વાર રિઝોલ્વ કરી ફરીથી પાછું ફાઇલ મૂકવાની. હવે માન લો ફોર એક્ઝામ્પલ તમારું અપ્રુવલ આવી ગયું, પછી આપણે તમારે ત્યાંથી શું પ્રોસીજર છે એ તમને કોમલ કહેશે એના એક્સપિરિયન્સ. અપ્રુવલ આવી જાય એટલે જો હું મારું જ એક્ઝામ્પલ દઉં, મને દર્શો કે જે અપ્રુવલ લેટર હતો એ મને એને મોકલો ને અપ્રુવલ આવતા મે બી 6 મહિના સમથિંગ થયું હતું, 6 કે 4 મહિના, મને બહુ યાદ નથી, બટ એટલું થયું હતું. ટોટલ 4 મહિના ગણો, કેમ કે મેં જ્યારે ફાઇલ મૂકી હતી તે ફાઇલ ત્યારે- ડેટ થઈને પછી 3 મહિના પછી મને મળ્યું, અને 3 મહિના ઈ થઈ ગયા, અને પછી મેં અહીંથી કુરિયર કરાવ્યું, એટલે 10-15 દિવસ કુરિયરના ગણી લો. એટલે મને આ ડોક્યુમેન્ટ મળ્યું જે અપ્રુવલ લેટર હતો, એટલે પછી મેં મારો પાસપોર્ટ ને મારું અપ્રુવલ લેટર ને એ બધું છે, અને મારા ફોટા અને એ બધું અમે એજન્ટ રાખ્યો હતો દિલ્હીમાં. અને ત્યારે આ બી સિસ્ટમ નહોતી કે તમારે જાતે જઈને ફાઇલ સબમિટ કરાવવાની અથવા તો ઇન્ટરવ્યુ વાળી સિસ્ટમ. કેમ કે મેં આઈ થિંક ફેબ્રુઆરી 2023માં મેં મારો પાસપોર્ટ મોકલ્યો હતો દિલ્હી એજન્ટને, અને એજન્ટે મારી અહીંયા ફાઇલ સબમિટ કરાવી, અને મને ઓલમોસ્ટ 20 દિવસ થઈ ગયા છે. 20 થી 1 મહિનાની અંદર મને મારો પાસપોર્ટ, મારું વિઝા અપ્રુવલ સ્ટેમ્પ સાથે બધું આવી ગયું હતું 20 દિવસની અંદર. એ ફેબ્રુઆરીમાં મેં સ્ટાર્ટિંગમાં મોકલ્યું ને એન્ડિંગમાં તો મને મારા વિઝા બી મળી ગયા હતા. ત્યારે આવી કોઈ સિસ્ટમ નહોતી કે ઇન્ટરવ્યુ લેવું કે તમારે જાતે સબમિટ કરવાનું. હા, હું જે અહીંયા આવી હતી પછીથી આવું ચાલુ થયું છે, એટલે આઈ થિંક મે કે એપ્રિલ થી ચાલુ થયું છે. એપ્રિલ 2023 થી ઇન્ટરવ્યુની સિસ્ટમ ચાલુ થઈ. ત્યારથી ચાલુ, પેલા નહોતું, એટલે મારું ઇન્ટરવ્યુ વગર જ થઈ ગયું હતું બધું, અને મારી પ્રોસેસ બી બહુ બધી ફટાફટ અને એકદમ સ્મૂથ થઈ ગઈ હતી કે કોઈ ડોક્યુમેન્ટનું કોઈ પ્રોબ્લેમ નહોતો, કશું જ પ્રોબ્લેમ નહોતો થયો મારા કેસમાં. તો પછી મેં 2023માં હું અહીંયા આવી હતી રોમાનિયામાં. તો આવું હતું, એટલે ડોક્યુમેન્ટની જરૂર પડે. અને હા, કે તમારી વાઇફ ડિપેન્ડન્ટ ઉપર થાય. હા, અને તમારો છોકરો હોય કે છોકરી હોય નાની 18 વર્ષથી નાની, તો એને બી તમારે વાઇફ જોડે જ બોલાવી શકો છો. અને જો તમારી સેલેરી, મેં તમને કીધું એમ કે 8,000 થી નીચે હશે સેલેરી, તો તમારે બેયના પૈસા બતાવવા પડશે. લાઈક તમારી વાઇફના બી 24,000 લઈ, એમાં બી અને તમારા છોકરાના બી 24,000 લઈ. નહીં, એમાં બી એવી રીતે છે કે માન લો કે તમારી સેલેરી 8,000 નીચે, આપણે એક્ઝામ્પલ ગણી ચાલીએ 6,000 છે, 6,000 એટલે તમારે જે ડિફરન્સ આવે છે 2,000 લઈનો, 2,200 લઈનો ડિફરન્સ આવે છે, એ તમારે ડિફરન્ટ ઇન્ટુ 6 કરવાના. જે ડિફરન્ટ આવે છે એ તમારે ઇન્ટુ 6 કરીને બેલેન્સ બતાવવાનું પર પર્સન. બેયનું અલગ અલગ, અને બેયની ફાઇલ આખી સેપરેટ થશે, કેમ કે બંનેના ડોક્યુમેન્ટ એમાંય જો તમારા ચાઇલ્ડમાં બી મેરેજ સર્ટી આવશે અને બર્થ સર્ટી એડ થશે કે આ મારું ચાઇલ્ડ છે, ને મેરેજ સર્ટી તો સ્વાભાવિક એમાં લાગશે, અને બર્થ સર્ટી એડ થશે, કેમ કે બંનેની ફાઇલ અલગ અલગ થશે. એવું એટલે તમારે 2 ફાઇલ સબમિટ કરાવવી પડશે. અપ્રુવલ બંનેના અલગ અલગ આવશે, બંનેના પાસપોર્ટ નંબર ઉપરથી અપ્રુવલ આવશે, ને એ અપ્રુવલ તમારે ઇન્ડિયા અને પ્લસ ઓલું જે નોટરી વાળું ડિક્લેરેશન કર્યું હતું એમાં બી 2 બનશે. એટલે એમાં તમારા છોકરાનું નામ અલગથી આવશે, અને ઓલામાં તમારા વાઈફનું નામ આવશે કે આ વ્યક્તિ મારી વાઈફ છે અને આ મારી જોડે રહેવાની છે, અને ઓલામાં કે આ અમે બે હસબન્ડ વાઈફ છે ને આ મારું છોકરું છે ને આ મારી જોડે રહેશે, એવું આવે. એના બી ફરમાં આવે છે. એ અહીંયા તમે નોટરી પાસે જાઓ એટલે તમને બનાવી દે. એટલે એ બંને તમારું અપ્રુવલ લેટર અને નોટરી વાળું અને તમારું ટીઆરસી ની કોપી, એ તો તમે ઓનલાઈન બી એને વોટ્સઅપ કરી શકો કે પીડીએફ બનાવીને, તો કોઈ પણ જે મેન જે અપ્રુવલ લેટર છે અને ડિક્લેરેશન ઓરિજિનલ એ તમારે ઇન્ડિયા મોકલવાનું, ત્યાંથી પછી તમારી આ જે વિઝાવાળી પ્રોસેસ છે ત્યાંથી થાય. અત્યારના ટાઈમ પ્રમાણે તમારે ઓલમોસ્ટ 6 થી 9 મહિના પ્રોસેસના ગણીને ચાલવાના ટોટલ. અહીંયા આવીને ટીઆરસી બનીને પછી એટલે ટોટલ 6 થી 9 મહિનાની ગણતરી રાખવાની. 3 મહિના અપ્રુવલ આવ્યા પછી મોકલું, પછી ત્યાં તમને અપોઇન્ટમેન્ટ મળે એટલે મહિનો ગણી લો, મહિના પછી બીજા, એટલે 6 મહિના 9 મહિનાની ડ્યુરેશન અપ ડાઉન થઈ શકે. એટલે આ રીતની ઓલમોસ્ટ 6-7 એવું ગણી લેવાનું. ઈ ડિપેન્ડ ઓન કે કેટલો રસ છે એમએસસી માં.
એટલે ફેમિલીમાં એવું નથી કે તમે અપ્લાય કરો એટલે તમને એ લોકો અપોઇન્ટમેન્ટ જલ્દી દઈ દે, વર્ક વાળું નથી કે તમારે વાટ હા જોવી બહુ પડે. વાર લાગે એવું વર્ક એવું નહીં, વિઝા family જેવું ને નથી. જલ્દી આ ફેમિલી ને લોકો લોકો વધારે પ્રાયોરિટી આપે એટલે important આપે છે. ફેમિલીમાં થઈ જાય એવો કોઈ ઇશ્યુ નથી. અને ફેમિલીમાં મોસ્ટ ઓફ જલ્દી વિઝા મળી જ જાય છે, એટલે એવું કોઈ ઇશ્યુ નથી. જો તમારા ડોક્યુમેન્ટ બધા પ્રોપર હોય ને તો કશો જ પ્રોબ્લેમ ના આવે, બધું એકવારમાં જ થઈ જાય, કોઈ એક વારમાં problem જ ના તમારું આવે. બધું થઈ જાય. જેમ મારું આ રીતે જ થયું હતું, બધું એક વારમાં, મારે કોઈ પ્રોબ્લેમ નહોતો આવ્યો કે આપણે બધું જે એને જરૂર પડતી હતી એની કરતા મેં એને વધારે જો બેલેન્સ ત્યારે મારે બી બતાવવું પડ્યું હતું, કેમ કે ત્યારે એટલી સેલેરી હતી, બેલેન્સ બતાવવું પડ્યું હતું. મારે જોતા હતા ત્યારના ટાઈમ પ્રમાણે અલગ, કેમ કે આ ગ્રોસ સેલેરી છે ને એ હર સાલ આ લોકો બદલાતી રહી, હા ઈ એટલે વધતી એ પ્રમાણે હોય. ત્યારે ઓછી હતી, ત્યાં મેં 20,000 ને હું જેટલું હતું એની કરતા મેં 5-7,000 લઈ વધારે બતાવ્યા હતા. એટલે તમે જો તમારી પાસે કદાચ સેલેરી ઓછી હોય ને તમારે ત્યાંથી સેટિંગ કરવું હોય ને તો હું આ એક રાઉન્ડ ફિગર છે, 5 થી 6 લાખ રૂપિયાની તમારે ગણતરી રાખવાની પર પર્સન. ઇન્ડિયન રૂપીસમાં પર પર્સન આટલું બેલેન્સ બતાવવાની રાખવાનું કે તમારે જો તમારી સેલેરી એટલી ના હોય તો, સેલેરી વધારે હોય તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. અને પ્લસ જ્યારે તમારી જેદી તેદી તમારી ફેમિલી અહીં આવી જાય પછી તમારું ફેમિલીનું બી એક TRC કાર્ડ બને, તમારી જેવું કાર્ડ, રેસિડેન્ટ કાર્ડ બને. જો એનું તમે ચાહતા હોય તો એનું મને કોમેન્ટ કરજો, હા ઈ કેવી રીતે બનાવવું કે DM કરજો તો અમે એનું નેક્સ્ટ વિડિયો એવો બનાવશું કે જે કઈ રીતે બને TRC કાર્ડ. એમાં બી સેમ જ પ્રોસેસ, એમાં તમારે અહીંથી પ્રોસેસ કરવાની, ઓલો અહીંથી અપ્રુવલ મોકલીને તમે ન્યા કરી હતી, વિઝા આવી ગયા પછી. અને આ ફરજિયાત વસ્તુ છે કે તમારે બનાવવી પડશે જો તમારી વાઈફ અહીંયા તમારી જોડે લોંગ ટાઈમ રહેવાની હોય તો. એટલે તમારી વાઈફ ને આવશે ને એટલે એને તમને લોંગ વિઝા મળશે, એને ડી ટાઈપ વિઝા મળશે. હા એટલે ઈ 3 મહિનાનું ડ્યુરેશન હોય, એમાં તમારે TRC કરવાનું હોય એપ્લાય માટે. જો તમારે એનું જાણવું હોય તો પ્લીઝ અમને કમેન્ટ કરજો, અમે નેક્સ્ટ વિડિયો એના વિશે બનાવશું કે TRC કેવી રીતે બનાવવું, અમે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને શું શું કરવું, એમાં બી શું હોય, બેલેન્સ બતાવવાનું હોય કે ના હોય, શું હોય ઈ હું તો અમે તમને બધું કહેશું. તો પ્લીઝ તમારે જાણવું હોય તો અમને ઇન્સ્ટાગ્રામમાં DM કરજો અને પ્લીઝ આ વિડીયોમાં કમેન્ટ બી કરી દેજો. અને હા બીજી કોઈ બી ઇન્ફોર્મેશન જોતી હોય તમારે વિઝાની, રહેવાની, જોબની, ગમે સેલેરી, બધી વસ્તુ, બધી ઇન્ફોર્મેશન અમે આપીશું, તો કમેન્ટ કરજો. જે અમને ખબર છે, અમારે જે અમારો એક્સપિરિયન્સ છે ઈ જ અમે તમને કહેશું. અમે તમને બીજો કોઈ ફાલતુની વસ્તુ નહીં કહીએ, કોઈ બીજો જે અમારા જે મિત્રો છે એના જે એક્સપિરિયન્સ છે એના પ્રમાણથી બી અમે કહેશું. જેની પાસેથી અમને કંઈક જાણવા મળ્યું છે એ અમને તમે શેર કરશું કે ભાઈ લોકો બધી અમે તમને સાચી જ ઇન્ફોર્મેશન દેશું. અમારી પાસે જેટલી બી ઇન્ફોર્મેશન હશે એટલી અમે તમને સાચી જ ઇન્ફોર્મેશન દેશું. અમે ક્યાંય એમ નહીં કહીએ કે અહીંયા જાઓ, આ કરો, આ એજન્ટ પકડો. અને હા એક બહુ બધી અમને DM બી આવે છે કે એજન્ટ થ્રુ અવાય કે નો અવાય. હા એજન્ટ થ્રુ અવાય, પણ તમે જાણીને આવો. અત્યારે બહુ બધા એવા કેસીસ બને છે કે એજન્ટ થ્રુ આવે પછી અહીંયા જોબ હોય નહીં, કે એ કંપની જ એક્ઝિસ્ટ ના કરતી હોય આખા રોમાનિયામાં. બહુ બધા કેસ છે. અમને બહુ બધા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ બી આવે છે એ બાબતે કે અમે અહીંયા આવ્યા તો અહીંયા છે નહીં, આ છે નહીં. હા તો તમે બધું જાણીને આવો, વિચારીને આવો. એવું નથી, રોમાનિયા સારું કન્ટ્રી છે, અહીંયા ઘણાને સારી જોબ બી મળી જાય છે, રહેવાનું બી સારું છે. પણ તમે એજન્ટ થ્રુ આવો, આટલા બધા પૈસા દઈને આવો છો તો પ્લીઝ જોઈને આવો શું છે શું નહીં. કોઈ અહીંયા રહેતું હોય રોમાનિયામાં અથવા તો એની પાસે જાણકારી લ્યો કે કંપની ઓલરેડી છે કે નહીં, શું છે, જોબ કેવી છે નહીં, ગેરંટી લ્યો. કેમ કે આ બધું અમે બહુ બધા જોયેલા છે અહીંયા માણસો કે એજન્ટ થ્રુ આવે છે એટલે એટલા પૈસા દઈને આવે છે તો બી અહીંયા મહિના 2 મહિના સુધી કઈ જોબ ના હોય. એવું બધું બહુ બધું બને છે. આવું બધું પ્લીઝ જોઈને આવો. અને તમારે જે બી ઇન્ફોર્મેશન જોતી હોય તો અમારા ઇન્સ્ટાગ્રામમાં પહેલા ફોલો કરી લો અને DM કરો. જો બની શકશે એટલું અમે ટાઈમ મળશે એટલે અમે તમને હેલ્પ કરશું જ, રિપ્લાય કરશું. જે અમને મેસેજ કરતા હશે એ લોકોને બી ખબર હશે કે અમે બધાને રિપ્લાય આપીએ છીએ, બધાને ઇન્ફોર્મેશન આપીએ જ છીએ. તો પ્લીઝ કઈ બી કામ હોય તો DM કરજો. અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને તમે કોમેન્ટ બી કરજો કે તમે કયા ઇન્ફોર્મેટિવ વિડીયો જોઈએ છીએ. જેમ અમને ટાઈમ મળશે એમ અમે બનાવવાની કોશિશ કરશું. ના ખબર પડે તો અમને DM કરવાનું નહીં ભૂલતા. અને હા જો જે અમુક આપણે તો ગુજરાતી છીએ, ગુજરાતી બધા જોતા હશે, પણ જે અમુક હિન્દી છે, કેમ કે અમને બહુ બધા DM બી આવે છે કે હિન્દીમાં બનાવો. હા ધીમે ધીમે ચાલુ કરશું હિન્દીમાં. તો તમે પહેલા કમેન્ટ કરો કે જેને હિન્દીમાં જોવો હોય ને તો ઈ કમેન્ટ કરો, તો અમે આનો જ વિડીયો, આની આ જ ઇન્ફોર્મેશન અમે હિન્દીમાં બી બનાવશું. એટલે તમે કમેન્ટ કરજો ને DM કરજો. જો એવું વધારે એવા ફોલો વધારે હશે તો અમે હિન્દીમાં
ચાલુ કરશું, કેમ કે સ્વાભાવિક છે આપણે ગુજરાતી ને હિન્દી તો ખબર પડે જ છે, પણ કદાચ હિન્દી વાળા જે હશે જેને અહીંયા આવે છે, કેમ કે હા, બહુ કેમ આપણે કે- ઇન્ડિયાથી બહુ બધા લોકો આવે છે, એટલે બધાને ગુજરાતી આવડે એવું જરૂરી નથી. તો આપણને તો ગુજરાતી આવડશે જ, અને ગુજરાતી વાળાને હિન્દી આવડશે, તો આપણે હિન્દીમાં વિડીયો બનાવીએ તો ઓલા બીજા લોકોને બી ખબર પડે ને તમને તો ખબર પડવાની છે. ના ખબર પડે તો અમે બેઠા છીએ કે તમે ડીએમ કરજો, અમે તમને જે બી ઇન્ફોર્મેશન જોતી હશે એ ટાઈમ પ્રમાણે જેમ ટાઈમ મળશે એમ તમે કહેતા જશું. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી જય કૃષ્ણ, શ્રી કૃષ્ણ, જય માતાજી. અને વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો કરવાનું ના અમારી ભૂલતા. ચેનલ, અને ઇન્સ્ટાગ્રામમાં બી ફોલો કરી લેજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય માતાજી, જય માતાજી. શ્રી કૃષ્ણ.